ન્યાયની આશાએ જ્યારે પગલાં પોલીસ સ્ટેશન તરફ વળે છે ત્યારે કોઈને અંદાજ નથી હોતો કે ત્યાં ન્યાયને બદલે મોતનો સામાન મળશે। દિયોદર પોલીસ મથકના ઉંમરે આજે એક લાચાર મહિલાએ સિસ્ટમ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા ઝેરી દવા ગટગટાવી લીધી છે। ખાખીના પહેરા વચ્ચે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે અને પોલીસની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલોના નિશાન તાક્યા છે। દિયોદર શહેરમાં રહેતી રેખાબેન વાલ્મીકી નામની મહિલા સાથે બનેલી આ ઘટના અત્યંત આઘાતજનક છે। મળતી માહિતી મુજબ થોડા સમય અગાઉ નાથપુરા ગામનો એક ઈસમ રેખાબેનને બગાડી ગયો હતો, જે આરોપી દ્વારા તેને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। આ ત્રાસથી કંટાળીને સોમવારે પીડિત મહિલા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા દિયોદર પોલીસ મથકે પહોંચી હતી, પરંતુ પોલીસ સ્ટેશનના કેમ્પસ બહાર જ અચાનક રેખાબેને ઝેરી દવા પી લેતા અફરાતફરી મચી ગઈ હતી। ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિક દિયોદર રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવી છે। પરિવારનો ગંભીર આક્ષેપ છે કે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આનાકાની કરવામાં આવતા લાચાર મહિલાએ આત્મઘાતી પગલું ભર્યું છે। બીજી તરફ જ્યારે અમારી ટીમે આ મામલે પોલીસનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે જવાબદારોએ મૌન સેવી લીધું હતું। હજુ સુધી કોઈ સત્તાવાર ગુનો નોંધાયો નથી, પરંતુ ન્યાયના ધામમાં બનેલી આ ઘટનાએ લોકોમાં ભારે રોષ જગાવ્યો છે। અરજી આલી થોડામાં મૂન મારો છોકરો આલી આવે, મૂની છોડી આલી આવે, પણ પોલીસ થોડામાં કોઈ અમારું હોફળતા નથી, બાયણામાં કોઈ ચડવા દેતું નથી, અમારું કોઈ હોફળતા જ નથી। ગરીબોનું કશું ત્યાં છોડી ફરિયાદ કરવા જઈ સાહેબે ના પાડ્યો કે કોઈ ફરિયાદ ના લાગે, નહીં લેવી ફરિયાદ જતી રમ કરતા છોડી દવા પીધી અને લઈ ગયો છે ઠાકોર, ઈ હેરાન કરે છે છોકરીને। 3-4 મહિનો લઈ ગયો ને હવે લઈ દઈને મારે છે ને બહુ હેરાન કરે છે। છોડીનો કોઈ આરો નથી રહ્યો। હવે અમે જેમ ગામકનથી 3-4 મહિને જતી રહી, હવે અમે શું કરા કહો? અને ઈ જતી રહી, ઠાકોર લઈ જતો રહ્યો, ઈ હવે હેરાન બહુ કરે છે। એને ચાય ખટારો નથી, છોકરો મેં નથી, એનો ઘરવાળો મરી ગયો છે, છોકરા 4 છે એને। તો હવે શું કરવાનું કહો? મને હા સડે છે એટલે હું છોકરા। અંતમાં આ ઘટના દિયોદર પોલીસની સંવેદનશીલતા ઉપર મોટા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે। જો પોલીસ સમયસર મહિલાની ફરિયાદ સાંભળી લેતી તો કદાચ આજે તે હોસ્પિટલના બિછાને મોત સામે જજુમતી ન હોત। તપાસ બાદ જ સત્ય બહાર આવશે, પરંતુ હાલ તો આ કિસ્સાએ સાબિત કર્યું છે કે સામાન્ય માણસ માટે ન્યાયની લડાઈ આજે પણ કેટલી કપરી છે। તંત્રએ હવે આ મામલે પારદર્શક તપાસ કરવી જોઈએ, જેથી પીડિત મહિલાને યોગ્ય ન્યાય મળી શકે।